પુષ્પ દ્વારકા સંશોધક શ્રી દિનેશભાઈ વિઠલાણી, તમે કયા ગામથી આવો છો ભાઈ? પાતા માધવપુર ગેટ. બરોબર. અને અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? પોસ્ટરની ગાંઠ હતી ઝેરી. બરોબર. અને દર્દીનું શું નામ? સોલંકી મેણસીભાઈ હરદાસભાઈ. ઉંમર? ઉંમર 95 વર્ષ આસપાસ. બરોબર. એટલે અમૃત પુષ્પ લીધા પહેલા શું શું તકલીફ થતી હતી? અમૃત પુષ્પ નહોતું લીધું એ પહેલાં તો પોસ્ટરની ગાંઠ હતી, જેના કારણે એને બાથરૂમ વધારે જવું પડતું. બરોબર. પછી દિવસમાં 6 થી 7 વાર 8 વાર કોઈ ટાઈમ નહોતો રહેતો કે પ્રેશર આવે એટલે એને જવું જ પડતું હતું. ત્યારબાદ અમૃત પુષ્પ લીધા બાદ અત્યારે 80 થી 90% ફાયદો છે. 6ઠ્ઠી વાર લેવા આવ્યા છે. અત્યારે હાલની તકે 2 થી 3 વાર બાથરૂમ જાય છે. બરોબર. અને બાકીની બધી જે ડૉક્ટરની દવા હતી એ અત્યારે હાલની તકે બંધ કરી દીધી છે. અને અત્યારે અમૃત પુષ્પથી ફાયદો 80 થી 90% જેટલો છે. આપનો મોબાઈલ નંબર જણાવો. 96 010 84 8 31. બરોબર. આવી ગંભીર તકલીફમાં ભાઈ અમૃત પુષ્પથી એટલી રાહત મળે છે તો એક સમાજમાં સારો મેસેજ જાય અને એક લોક જાગૃતિ ફેલાય. બરોબર ભાઈ? જય દ્વારકાધીશ. થઈ ગયું.